રસાયું મારી એક દી આયા સારોડિયા રૂડ લઈ ધા મારા પ્રતાપ ભુવાના એક વ્યવહારની માલિકા મેલડી મેલડી હાલ મેલડી એવી ધન્ય ધન્ય હોય મારી સરોડિયાના ઢોરાવાળી મેલડી મેલડી સાહેબી હંભરે અમારા સરોડિયાના ઢોરાવાની કાળી નાગની એ મારી એક જી દુખા પડે ત્યારે મને મારા પ્રતાપ ભુવાનો એ વ્યવહાર મારી મેલડી મને હંભરે નથી મિલકત જોતી નથી નથી દેખાડો દેખાડો અમને અમારા પ્રતાપ ભુવાનું માવતર મારી મેલડી દેખાડો દેખાડો આજ મારી મેલડી ના પિયામાં ઉભા રહેજો રહેજો એક દી હોનાના મોરલા ઉડાડું હું સરોડિયાના એ ઘરે આજ પ્રતાપ ભુવાનું માવતર હું મેલડી મેલડી જગ્યાની માલિકા મારી મેલડી દેવી 80 વર્ષની ડોસલડી બને 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 આવે 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 મારા પ્રતાપ ભુવાનું માવતર મારી લોટવાયા મારી મેલડી આવે આવે જગતની માલિકા આજ મારા સારોડિયાના ઢોરા વળી જેને મારા પ્રતાપ ભુવાનું મોંઘેરું રતન જેને મોંઘેરું માવતર મારી મેલડી આવી છે ભાઈ એ સાહેબ પોતાના ઘરથી માણા થાકી ગયો હોય જગતની માલિકા રખડીને માણા થાકી જાય તો ઘરે આવે તો શાંતિ મળે પણ ઘરનો થાકી ગયેલો માળો ને જગતની માલિકા કોઈ જગ્યાએ શાંતિ ન મળે હો ભાઈ અને પછી માણાની મતી મુંજાની એમ થાય કે દુનિયાને મોઢું નથી દેખાડવું હવે આ દેહને પાડી દેવો છે અને સાહેબ એવા ટાણે ભેખના દીકરા તરીકે તમને બધાને વિનંતી કરું કે આવું કોઈ વિચારતા નહીં એ તમારા જાયું ભાયું જાલ્યા બાવડા મૂકી દે દુનિયા જગત તમને મૂકી દે ઘરના મૂકી દે ને અને પછી જ્યારે માણસનું મન મુજાય તેથી સાહેબ બીજે કાંઈ નહીં પણ 4 ગામનો સીમાડો બાંધીને બેઠે